નમસ્કાર મિત્રો, રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વના નિર્ણયો કર્યા. તો ચાલો જાણી લઈએ સમાચાર. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો, જેથી નવી અપડેટ મળતી રહે. જેની અંદર પ્રથમ નિર્ણય છે કે રવિ પાકને વાવેતરને ધ્યાનમાં લઈ 6 જિલ્લાના ખેડૂતોને આવતીકાલથી 8 કલાકને બદલે 10 કલાક વીજ પુરવઠો મળશે. તેમાં અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવથરાદ અને મોરબીના 13 તાલુકાના ખેડૂતોને મળશે લાભ. દાહોદના ગરબાડા અને દાહોદ તાલુકામાં પણ કાલથી 8 કલાકને બદલે 12 કલાક વીજ પુરવઠો મળશે, જેનાથી 58,000થી વધુ ખેડૂતોને લાભ થશે. બીજા સમાચાર છે કે અત્યાર સુધી રાજ્યના 70,000થી વધુ ખેડૂતો પાસેથી 1177 કરોડથી વધુ મૂલ્યની કુલ 1.62 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી. ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણા પણ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ. તો આપને જમા થયા કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનથી ખેડૂતને બેઠા કરવા ઐતિહાસિક ₹10,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, જેમાં રાજ્યના કુલ 10 લાખથી વધુ ખેડૂતોએ વીસી મારફત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરી. જો તમારે બાકી હોય તો જલ્દીથી આપ એ પાક નુકસાન સહાય માટેની અરજીઓ કરી નાખજો. આજે ખેડૂતને જે PM કિસાન અંતર્ગત હપ્તો આપવામાં આવે છે એ 21મો હપ્તો રિલીઝ થઈ ગયો. રાજ્યના 49 લાખ ખેડૂતોને 986 કરોડ ચૂકવાયા. તો તમને 2000નો હપ્તો મળ્યો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. તો અમારી ચેનલને ફરીથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, જેથી નવી અપડેટ આપને જલ્દીથી મળતી રહે. થેન્ક યુ. આભાર.